જો તમે યુકેમાં નોકરી કરીને તમારા પરિવાર સાથે સેટલ થવાનું સપનું જોઈ રહ્યા છો, તો આજનો આ અહેવાલ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ઘણા લોકો હજુ પણ એવું માને છે કે યુકેમાં નોકરી મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચીને એજન્ટ કે વકીલની મદદ લેવી જ પડે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તમે કોઈ પણ એજન્ટને પૈસા ચૂકવ્યા વગર સીધી કંપનીઓ અને અધિકૃત રિક્રુટમેન્ટ એજન્સીઓ મારફતે યુકેની નોકરી માટે અરજી કરી શકો છો. જો તમારી પાસે યોગ્ય લાયકાત, સારો સીવી અને સતત અરજી કરવાની તૈયારી હોય, તો સ્કિલ વર્કર વિઝા દ્વારા યુકેમાં નોકરી મેળવવાની તક આજે પણ ઉપલબ્ધ છે. સૌથી મહત્વની વાત એ છે કે સ્કિલ વર્કર વિઝા મળ્યા પછી તમે માત્ર એકલા જ નહીં, પરંતુ તમારા જીવનસાથી અને બાળકોને પણ કાયદેસર રીતે સાથે લઈ જઈ શકો છો, જેના કારણે આખો પરિવાર એક સાથે યુકેમાં નવા જીવનની શરૂઆત કરી શકે છે. જો તમે ખરેખર યુકે જવા માટે ગંભીર છો, તો સૌથી પ્રથમ તમારો પ્રોફેશનલ સીવી તૈયાર કરો અને દરરોજ ઓનલાઈન વિવિધ જોબ પોર્ટલ્સ પર અપલોડ કરો. ઘણા અનુભવી લોકોની સલાહ છે કે દરરોજ ઓછામાં ઓછી 100 જેટલી નોકરીઓમાં અરજી કરવી જોઈએ. ઘણા ઉમેદવારો માત્ર 2-4 જગ્યાએ અરજી કરીને જવાબની રાહ જુએ છે, જ્યારે સફળ ઉમેદવારો સતત અરજી કરતા રહે છે અને અંતે તેમને ઇન્ટરવ્યુ તથા ઓફર મળી રહે છે. એટલે ધીરજ, નિયમિતતા અને યોગ્ય તૈયારી અહીં સૌથી મોટી ચાવી સાબિત થાય છે. હવે વાત કરીએ એવી જાણીતી રિક્રુટમેન્ટ એજન્સીઓની જે યુકેમાં હજારો નોકરીઓ માટે ભરતી કરે છે. સૌથી પહેલું નામ છે એડેકો. આ આંતરરાષ્ટ્રીય સ્તરની જાણીતી રિક્રુટમેન્ટ એજન્સી ઉમેદવાર પાસેથી કોઈ ફી વસૂલતી નથી. જો તમે ભારતમાંથી હોય, પાકિસ્તાનમાંથી હોય, સ્ટુડન્ટ વિઝા પર યુકેમાં હોય કે ડિપેન્ડન્ટ વિઝા પર રહેલા હોય, તો પણ તમે અહીં સીધી અરજી કરી શકો છો. આ પોર્ટલ પર ફેક્ટરી વર્કર, પ્રોડક્શન સ્ટાફ, વેરહાઉસ પોર્ટર, આઈટી પ્રોફેશનલ્સ, આર્કિટેક્ટ, ડ્રાઈવર અને અનેક અન્ય ક્ષેત્રોની હજારો નોકરીઓ ઉપલબ્ધ રહે છે. લગભગ 130 થી વધુ પેજમાં ફેલાયેલી હજારો વેકેન્સીઓ ઉમેદવારો માટે ઉપલબ્ધ હોય છે. બીજું મોટું નામ છે મેન પાવર ગ્રુપ. આ કંપની પણ વિશ્વભરમાં ભરતી માટે જાણીતી છે અને અહીં અનેક નોકરીઓમાં કલાકના 16 પાઉન્ડ સુધીનું વેતન મળવાની તક જોવા મળે છે. વેરહાઉસ ઓપરેટિવ, પ્રોડક્શન ઓપરેટિવ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, પ્રોજેક્ટ પ્લાનર, વ્હીકલ ટેકનિશિયન જેવી અનેક પોસ્ટ માટે નિયમિત ભરતી કરવામાં આવે છે. યોગ્ય અનુભવ અને કૌશલ્ય ધરાવતા ઉમેદવારો માટે આ ખૂબ જ સારી તક બની શકે છે. જો આપણે વર્ષ 2024 અને 2025 દરમિયાન સૌથી વધુ સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપ એટલે કે COS આપનાર કંપનીઓની વાત કરીએ, તો કેટલીક કંપનીઓએ હજારો વિદેશી કર્મચારીઓને સ્પોન્સરશિપ આપી છે. ફ્રૂટફુલે આશરે 8,300 જેટલા ઉમેદવારોને સ્પોન્સરશિપ આપી હોવાનું દર્શાવવામાં આવે છે. પ્રોફોર્સ લિમિટેડે આશરે 8,000 જેટલા લોકોને COS આપ્યા છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે કે TCSએ લગભગ 7,000 જેટલા ઉમેદવારોને સ્પોન્સર કર્યા છે. કૃષિ ક્ષેત્રમાં હોબ્સ લેબરે આશરે 6,000 લોકોને તક આપી છે. હેલ્થ એજ્યુકેશન ઇંગ્લેન્ડ દ્વારા પણ લગભગ 6,000 જેટલી સ્પોન્સરશિપ આપવામાં આવી હોવાનું નોંધાય છે. જ્યારે એગ્રી HR દ્વારા પણ હજારો ઉમેદવારોને વિઝા સ્પોન્સરશિપ મળી છે. આવી કંપનીઓની યાદી ઓનલાઈન ઉપલબ્ધ હોય છે અને તેમાં ફિલ્ટર લગાવીને તમે તમારા ક્ષેત્ર અનુસાર યોગ્ય કંપની શોધી શકો છો. આ ફિલ્ટરમાં અકાઉન્ટન્સી, એડમિનિસ્ટ્રેશન, એગ્રીકલ્ચર, આર્કિટેક્ચર, ઓટોમોબાઈલ, બેન્કિંગ, ચેરિટી, કન્સ્ટ્રક્શન, એજ્યુકેશન, એનર્જી એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટ, ફાઇનાન્સ અને અન્ય ઘણા ક્ષેત્રો પસંદ કરીને સીધી નોકરી શોધી શકાય છે. એટલે માત્ર આઈટી ક્ષેત્રના લોકો માટે જ નહીં, પરંતુ લગભગ દરેક વ્યવસાય માટે યુકેમાં તકો ઉપલબ્ધ છે. હવે વાત કરીએ સૌથી વધુ માંગ ધરાવતા હેલ્થકેર ક્ષેત્રની. જો તમારી પાસે કેર ગિવિંગ, નર્સિંગ અથવા હેલ્થ કેરનો અનુભવ હોય, તો તમારા માટે યુકેમાં મોટી તક હોઈ શકે છે. કેર આસિસ્ટન્ટ, નાઇટ કેર આસિસ્ટન્ટ, સિનિયર કેર આસિસ્ટન્ટ, જુનિયર કેર આસિસ્ટન્ટ અને હોસ્પિટલ નર્સ જેવી પોસ્ટ માટે સતત ભરતી કરવામાં આવે છે. ખાસ કરીને NHS એટલે કે નેશનલ હેલ્થ સર્વિસમાં વિઝા સ્પોન્સરશિપ ધરાવતી હજારો નોકરીઓ ઉપલબ્ધ રહે છે. GP, હાઉસકીપિંગ સર્વિસ આસિસ્ટન્ટ,
કેટરિંગ આસિસ્ટન્ટ, મેન્ટલ હેલ્થ પ્રેક્ટિશનર, પ્રેક્ટિસ નર્સ જેવી પોસ્ટ માટે પણ ભરતી થતી રહે છે. ઘણી જગ્યાએ ઉમેદવારોને સીધા ઈમેલ દ્વારા પોતાનો CV મોકલવાની પણ સુવિધા આપવામાં આવે છે. હવે વિવિધ ક્ષેત્રોની વાત કરીએ તો કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં બ્રાઇકલેયર, પેઇન્ટર, કાર્પેન્ટર, ઇલેક્ટ્રિશિયન અને કિચન ફિટર જેવી પોસ્ટ માટે સારો પગાર મળે છે. કેટલીક કુશળ નોકરીઓમાં કલાક દીઠ ખૂબ જ આકર્ષક વેતન મળવાની શક્યતા રહે છે. જો તમારી પાસે અનુભવ હોય તો આ ક્ષેત્ર તમારા માટે લાભદાયક બની શકે છે. સુપરમાર્કેટ અને રિટેલ ક્ષેત્રમાં પણ અનેક તકો ઉપલબ્ધ છે. કેશિયર, ટીમ લીડર, સિનિયર ટીમ લીડર, પ્રોડક્શન ટીમ મેમ્બર જેવી પોસ્ટ માટે નિયમિત ભરતી થતી રહે છે. આ ઉપરાંત ડ્રાઇવિંગ અને વેરહાઉસ ક્ષેત્રમાં કુરિયર ડ્રાઈવર, ફોર્કલિફ્ટ ડ્રાઈવર, કેશ ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર તેમજ ફૂડ ડિલિવરી ડ્રાઈવર તરીકે પણ કામ કરવાની તક મળે છે. હોટેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પણ મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવે છે. રિસેપ્શનિસ્ટ, રેસ્ટોરન્ટ મેનેજર, વેઇટર, બારટેન્ડર, કોફી માર્ક મેકર, ડિશવોશર, લોન્ડ્રી વર્કર અને હાઉસકીપિંગ સ્ટાફ જેવી પોસ્ટ સતત ખુલતી રહે છે. ખાસ કરીને ભારતીય રેસ્ટોરન્ટમાં ચીફ અને કિચન હેલ્પર માટે ભારતીય ઉમેદવારોને પ્રાથમિકતા મળતી હોવાના અનેક ઉદાહરણો જોવા મળે છે. ઉપરાંત વિઝા સપોર્ટ ઓફિસર, વિઝા કોઓર્ડિનેટર અને ગોલ્ડ સ્ટાર ચીફ જેવી કેટલીક વિશેષ પોસ્ટ માટે વાર્ષિક 42,000 પાઉન્ડ સુધીનું વેતન પણ દર્શાવવામાં આવે છે. પોસ્ટ સ્ટડી વર્ક વિઝા પૂર્ણ કરનારા ગ્રેજ્યુએટ્સ માટે પણ ઘણી કંપનીઓ વિઝા સ્પોન્સરશિપ સાથે નોકરી ઓફર કરતી જોવા મળે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. સૌથી પહેલા અધિકૃત વેબસાઇટ અથવા રિક્રુટમેન્ટ એજન્સીના પોર્ટલ પર જાઓ. ત્યારબાદ પોતાનું અકાઉન્ટ બનાવો અને ટર્મ્સ એન્ડ કન્ડિશન સ્વીકારો. ત્યાર પછી તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ એડ્રેસ અને ફોન નંબર જેવી વિગતો ભરો. ત્યારબાદ તમારો અપડેટેડ CV અને શક્ય હોય તો પ્રોફેશનલ કવર લેટર અપલોડ કરો. કેટલીક કંપનીઓ વર્ચ્યુઅલ ઇન્ટરવ્યૂ લિંક મોકલે છે તો કેટલીક સીધા પોતાના પોર્ટલ દ્વારા અરજી સ્વીકારે છે. અરજી કર્યા પછી નિયમિત રીતે તમારું ઈમેલ ચેક કરવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે ઇન્ટરવ્યૂ અથવા વધારાની માહિતી માટે કંપની સીધો સંપર્ક કરી શકે છે. પરંતુ અહીં એક મહત્વની ચેતવણી પણ જરૂરી છે. સોશિયલ મીડિયા અથવા વોટ્સઅપ પર જોવા મળતી દરેક નોકરીની જાહેરાત સાચી હોય એવું જરૂરી નથી. કોઈ વ્યક્તિ જો નોકરી આપવાના નામે મોટી રકમની માંગ કરે, વિઝાની ખાતરી આપે અથવા ઓફર લેટર માટે પૈસા માંગે તો ખૂબ સાવચેત રહો. હંમેશા અધિકૃત કંપની અથવા વિશ્વસનીય રિક્રુટમેન્ટ એજન્સીની વેબસાઇટ પરથી જ અરજી કરો અને કોઈ પણ ચૂકવણી કરતા પહેલા તમામ વિગતોની ચકાસણી કરો. તો મિત્રો, જો તમારું સપનું યુકેમાં નોકરી કરીને પરિવાર સાથે સ્થાયી થવાનું છે તો આજથી જ તૈયારી શરૂ કરો. સારો CV બનાવો, દરરોજ નિયમિત અરજી કરો, યોગ્ય વેબસાઇટનો ઉપયોગ કરો અને કોઈ ખોટા એજન્ટના ચક્કરમાં પડ્યા વગર અધિકૃત માર્ગ અપનાવો. સતત પ્રયત્ન કરનાર ઉમેદવારો માટે યુકેમાં આજે પણ અનેક તકો ઉપલબ્ધ છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી યુકેમાં નોકરી શોધી રહેલા દરેક ભારતીય અને ખાસ કરીને ગુજરાતી ભાઈ બહેનો સુધી આ મહત્વની માહિતી પહોંચી શકે.